ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 7 જુલાઈ અને ચોમવાર કપાસ બજારની વાત કરીએ તો મિત્રો ગયા સપ્તાહે તેજી આવી અને 1700 ને જામનગર યાર્ડ ટચ કર્યું. 1675 જેવા ઘણા યાર્ડમાં ભાવ રહ્યા, તે ભાવ ટકેલા છે. ગાંસડીમાં સુધારો છે, કપાસિયા સ્થિર છે, કપાસિયા ખોળમાં થોડો ઘટાડો છે. બે વર્ગ એવું માની રહ્યા છે. એક વર્ગ એવું કહે છે કે તેજી ચાલુ રહેશે અને એક વર્ગ એમ કહે છે કરેક્શન આવશે. પણ કરેક્શન તો ન જ આવે. હવે મિત્રો ખેડૂતો પાસે માલ નથી એટલે ખોળના ભાવ લેવાના છે એ લોકોને, એટલે નહીં આવે કરેક્શન. પણ હવે ખેડૂતો પાસે કોઈ એવો માલ છે નહીં. હવે આપણે વાત કરીએ કપાસની બજારને યાર્ડની આવકો જોઈએ તો બાબરામાં 400 મણની આવક હતી. 1470 થી 1668ના ભાવ હતા. અમરેલીમાં 1900 મણની આવક હતી. 900 થી 1632ના ભાવ હતા. રાજકોટમાં 2500 મણની આવક હતી. 1250 થી 1675ના ભાવ હતા. જસદણમાં 400 મણની આવક હતી. 1400 થી 1655ના ભાવ હતા. બોટાદમાં 760 મણની આવક હતી. 1490 થી 1600ના ભાવ હતા. ગોંડલમાં 400 મણની આવક હતી. 1201 થી 1431ના ભાવ હતા. રૂગાંસડી 29 લેન્થ અને 3.8 માઇક્રોન 74ના ભાવ 100 વધી 55,200 થી 55,700 હતા. કપાસિયા ખોળનો બેન્ચમાર્ક વાયદો 38 તૂટી 3080ની સપાટી પર બંધ થયો હતો. હાજરમાં કપાસિયા ખોળના ભાવ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 2085, એવરેજ નાની મિલોના 1750 થી 1850. મોરબીના ખોળના ભાવ સારા એવા તૂટ્યા હતા. મોરબીના ખોળ નાફેડ બારદારના 2060, સુગર બારદારના 2080 અને જોડ બારદારના 2030 ભાવ હતા. કપાસિયાના ભાવ ગુજરાતમાં 770 થી 890 રૂપિયા હતા. દેશાવરના બધા ક્વિન્ટલમાં ભાવ છે. હરિયાણાના 4200 થી 4350, રાજસ્થાનમાં 4175 થી 4425, એમપીમાં 3800 થી 4100, મહારાષ્ટ્રમાં 3900 થી 4300, કર્ણાટકમાં 3800 થી 4100, પંજાબમાં 4450 થી 4550. હવે આપણે પાછળથી મિત્રો આવકો અને ભાવ જોઈ લઈએ. ઓલ ઇન્ડિયા આવકો 11,500 ગાંસડીની હતી. ગુજરાતમાં 7000 મણની આવક હતી.